નમસ્કાર દર્શક મિત્રો, અલંકાર વિશે આપણે જે વાત કરીએ છીએ એ અગાઉ ભાગમાં અલંકારની વ્યાખ્યા, અલંકારના પ્રકારો, બે પ્રકાર શબ્દાલંકાર અને અર્થાલંકાર, એમની સમજ મેળવી. અલંકાર માટે અગત્યની બાબતો એ આપણે વિસ્તારપૂર્વક સમજ્યા. તેમના પ્રકારો શબ્દાલંકાર અને અર્થાલંકાર. ભાગ 1માં શબ્દાલંકારના 4 પ્રકારો: અનુપ્રાસ, વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ; 2 યમક શબ્દાનુપ્રાસ; 3 પ્રાસ સાંકળી આંતરપ્રાસ; 4 અંત્યાનુપ્રાસ. આમની વિગત ભાગ 1માં વિસ્તારથી ઉદાહરણ સહિત આપણે સમજ્યા. હવે ભાગ 2ની અંદર અલંકારમાં બીજો પ્રકાર અર્થાલંકારમાં 5 પ્રકારો આપણે જોવા જઈ રહ્યા છીએ. તેમાં આપણે ઉપમા અલંકાર, રૂપક અલંકાર, ઉત્પ્રેક્ષા અલંકાર, અનન્વય અલંકાર અને વ્યતિરેક અલંકારની સવિસ્તાર વિગત માહિતી આપણે જોઈએ. ઉપમા અલંકાર. અર્થાલંકારમાં પહેલો પ્રકાર ઉપમા અલંકાર. એમની આપણે વ્યાખ્યા જોઈએ. બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે કોઈ એક ખાસ ગુણ અંગે સરખામણી કરવામાં આવે તેને ઉપમા અલંકાર કહે છે. ઉપમા અલંકારમાં ઉપમેયની સરખામણી ઉપમાન સાથે એ થતી હોય છે. તેમાં જેવું, જેવી, જેવો, સમાન, સરખો, શો, જેમ, સમોવડું, પેઠે, શી, તુલ્ય, સમૂહ વગેરે જેવા શબ્દનો પ્રયોગ વાક્યમાં કે પંક્તિમાં એ થતો હોય છે. તો તેમનું ઉદાહરણ જોઈએ. પ્રથમ ઉદાહરણ, દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. આપણે ઉપમા અલંકારની વાત કરી રહ્યા છીએ. દમયંતી એ ઉપમેય અને ચંદ્ર જે છે એ ઉપમાન છે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. દમયંતીનું મુખની સરખામણી ચંદ્ર સાથે કરવામાં આવી તો અહીંયા એ કડીરૂપ શબ્દ જેવું એ આમાં સમાવેશ થયો છે. તો આપણે ઉપર જોઈ શકીએ કે જેવું શબ્દથી વાક્ય પૂર્ણ બન્યું અને ઉપમા અલંકાર કહેવામાં આવે છે. 2 ઉદાહરણ, ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો. ડોહો સોટા જેમ, આ ડોસાને સોટા સાથેની સરખામણી કરી છે. ખાસ કોઈ એક ગુણ, એક વસ્તુ સાથેની સરખામણી. હાલવા ચાલવા લાગ્યો, પણ વચ્ચે જોડતો કડીરૂપ શબ્દ કયો છે? જેમ. તો અહીંયા પણ એ જેમ રહેલું છે. ત્રીજું ઉદાહરણ જોઈએ. શિશુ સમાન ગણી સહદેવને. શિશુ એટલે બાળક. સહદેવને બાળક સમાન ગણવાની વાત. તો શિશુ સમાન, તો સમાન, તુલ્ય, પેઠે વગેરે શબ્દ તો ઉપર આપણે જોઈએ. સમાન દ્વારા સહદેવને બાળક સાથેની કોઈ એક ખાસ ગુણધર્મની સરખામણી કરવામાં આવી તો અહીંયા ઉપમા અલંકાર બને છે. બીજો પ્રકાર છે રૂપક. એમની વ્યાખ્યા આપણે જોઈએ. ઉપમેય અને ઉપમાન બંને એક જ હોય
અલંકારની ખાસ મહત્વની બાબત તેમાં ઉપમેય, ઉપમાન, ઉપમાનવાચક ગુણધર્મ શબ્દ, સાધારણ ધર્મ એ આપણે અગાઉ સમજ્યા છે. તો એ સમજને આપણે આ દરેક અલંકાર સાથે સમજવાની છે. ઉપમેય અને ઉપમાન બંને એક જ હોય, જો અલગ અલગ ન હોય, બંને એક જ હોય, એટલે બંનેની વચ્ચે સાધારણ ધર્મ જેવું હોતું નથી. કારણ કે બંને એક રૂપ બની જતું હોય તો કોઈ સાધારણ ધર્મ જેવો, જેવી, જેવું વગેરે શબ્દ એમાં ઉમેરાતા નથી. ત્યારે રૂપક અલંકાર બને છે. કેરું, રૂપી એટલે આ શબ્દ દ્વારા રૂપક અલંકારની કોઈ કાવ્ય પંક્તિની અંદર એ રચના થતી હોય છે. ઉદાહરણ જોઈએ. દમયંતીનું મુખ એટલે ચંદ્ર. જો અહીંયા સાધારણ ધર્મ જેવું કશો નથી, સરખામણી નથી, ઉપમેય અને ઉપમાન બંને એક દર્શાવ્યા હોય તો દમયંતીનું મુખ એટલે ચંદ્ર એવું એ કહેવામાં આવ્યું છે. તો એટલે દ્વારા સચોટતાથી બંને જે છે એક જ દર્શાવ્યા છે. બીજું ઉદાહરણ. બપોર એક મોટું શિકારી કૂતરું છે. તો બપોર મધ્યાહ્ન દિવસનો અને એક શિકારી કૂતરું આ બંનેને એક જ દર્શાવ્યા છે. ખરો મધ્યાહ્ન હોય, વૈશાખી પ્રખરતા, અગન ગોળો વરસતો હોય ત્યારે ગામની અંદર, શેરીની અંદર, સીમની અંદર જેમ સુનકાર વ્યાપી જાય છે, માણસ ઝંપી જાય છે, એમ અહીંયા ગામની શેરી ગલીની અંદર એ શિકારી કૂતરું એ જો આવી જાય અને દરેક લોકો એ પોતપોતાના ઘરમાં વ્યવસ્થિત જગ્યાએ પહોંચી જાય અને સુનકાર છવાઈ જાય તો અહીંયા બપોર અને શિકારી કૂતરું બંને એક જ દર્શાવ્યા છે. આમાં સાધારણ ધર્મ જેવું કાંઈ કશું દેખાતું નથી. ઉપમેય અને ઉપમાન બંને એક જ દર્શાવ્યા એટલે રૂપક અલંકાર બને છે. ત્રીજું ઉદાહરણ. ઊંઘતાને પાયે જગની જેલ. જે ઊંઘતો માણસ છે, સૂતો છે, તેને કશી ખબર પડતી નથી, અજ્ઞાન છે, અણસમજુ છે, અને જેમ કંઈ પણ દુષ્કૃત્ય કર્યું હોય અને જેલમાં ગયેલો વ્યક્તિ 4 દિવાલની અંધારી કોટડીમાં એ બેઠો રહે છે, ત્યાં તેને રાખવામાં આવે છે તો બહારના સમાજની કશી ખબર પડતી નથી. તો ઊંઘતો માણસ અને જેલનો માણસ બંને એક દર્શાવ્યું એને રૂપક અલંકાર કહેવાય છે. ત્રીજો પ્રકાર છે ઉત્પેક્ષા, અપેક્ષા. અપેક્ષા કંઈ ને કંઈ અપેક્ષા રહેલી હોય એને ઉત્પેક્ષા અલંકાર કહેવાય છે. તેમની આપણે વ્યાખ્યા જોઈએ. ઉપમેય જાણે ઉપમાન હોય, ઉપમેય જાણે ઉપમાન હોય તેવું તર્ક, સંભાવના કરવામાં આવે ત્યારે ઉત્પેક્ષા અલંકાર બને છે. સંભાવના સૂચક શબ્દો જાણે, રખે, શકે અને શું, આ 4 શબ્દ યાદ રાખવાના છે જે ઉત્પેક્ષા અલંકારની કાવ્ય પંક્તિની અંદર સાથે જોડાયેલા હોય છે. એમનું ઉદાહરણ જોઈએ. દમયંતીનું મુખ તો જાણે ચંદ્ર. દમયંતીનું મુખ અને ચંદ્ર, ઉપમેય અને ઉપમા વચ્ચે જાણે, રખે, શકે, શું દ્વારા કોઈ સંભાવના, કોઈ તર્ક બતાવવામાં આવેલો હોય તો અહીંયા દમયંતીનું મુખ તો જાણે, જાણે શબ્દ દ્વારા ઉપર જે સંભાવના સૂચક શબ્દ જાણે દ્વારા અહીંયા તર્ક યા સંભાવના દર્શાવી છે એટલે ઉત્પેક્ષા અલંકાર બને છે. બીજું હૈયું જાણે હિમાલય. હૈયું હૃદય
જાણે, એ પણ અહીંયા જાણે છે. હિમાલય, આપણું હૃદય હિમાલય જેવું વિશાળ એવું બતાવવામાં આવ્યું છે, પણ એમાં તર્ક કે સંભાવના રહેલી છે. ઉદાહરણ 3, મહેલ અટારીએ જોઈ દમયંતી. શું ચંદ્ર ચડ્યો આકાશ? તો મહેલની અટારી કોઈ સ્ત્રી એ ઊભી હોય તો તેનો દૈદીપ્યમાન પ્રકાશ એ ચંદ્ર સાથેની સરખામણી કરી છે. અને અહીંયા સંભાવના સૂચક શબ્દ કયો છે? શું દ્વારા દર્શાવ્યું છે. અહીંયા સંભાવના અને તર્ક બતાવ્યો છે, હોય અને ન પણ હોય. તો એ દ્વારા એ કાવ્ય પંક્તિ એ આવેલી હોય તો આપણે એને સમજીએ અને તેનો પ્રકાર આપણે ઉત્પ્રેક્ષા એવું આપીએ. એ તો આખું એ વ્યાકરણનો મુદ્દો ઉત્પ્રેક્ષાની, એનો ખ્યાલ આપણને જરૂર આવે. અનન્વય, એમની વ્યાખ્યા જોઈ. જ્યારે ઉપમેયને જ ઉપમાન ગણવામાં આવે, ઉપમેય અને ઉપમાનને અલગ અલગ નહીં, ઉપમેય અને ઉપમાનને જ ગણવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. તેમાં સૂચક શબ્દ તે, એટલે. કોઈ પણ અતિ મહત્વની વસ્તુ જેનું મૂલ્ય બીજું કોઈ ન લઈ શકે તેવું આ જગતની અંદર રહેલી દરેક સજીવ કે નિર્જીવ વસ્તુને એ જ પોતાનું સ્વરૂપ લે, બીજા સાથે સરખામણી ન થાય, એને અનન્વય અલંકાર કહેવામાં આવે છે. જો આપણે ઉદાહરણ જોઈએ, મા તે મા. માનું મૂલ્ય બીજી કોઈ વ્યક્તિ લઈ શકતી નથી, એટલે કે માનું મૂલ્ય મા સાથે જ આંકવામાં આવે અને એ તે દ્વારા રૂઢ કરવામાં આવે. મા તે મા. બીજું ઉદાહરણ છે હિમાલય તે હિમાલય. હિમાલય પર્વતની સરખામણી અન્ય પર્વત સાથે ન થઈ શકે તો ઉપમેયને જ ઉપમાન ગણવામાં આવે ને એ સૂચક તે શબ્દ દ્વારા રૂઢ કરવામાં આવે. પોતાની સરખામણી પોતાની સાથે જ થાય, તેને અનન્વય અલંકાર કહેવાય. ત્રીજું ઉદાહરણ ગાંધીજી એટલે ગાંધીજી. તો એટલે દ્વારા ગાંધીજી એ જ ગાંધીજી, એટલે જ ગાંધીજી. તો અહીંયા એટલે દ્વારા પોતાનું મૂલ્ય ઉપમેયને ઉપમાન ગણવામાં આવે અને અનન્વય અલંકાર કહેવામાં આવે છે. વ્યતિરેક, વ્યતિરેક યાને અતિરેક, વધારે પડતું જે સામાન્ય રીતના ન હોય છતાં દર્શાવે તેને વ્યતિરેક અલંકાર કહેવાય. ઉપમેયને ઉપમાન કરતા શ્રેષ્ઠ દર્શાવવામાં આવે, જે હકીકતે ન હોય પણ દર્શાવવામાં આવે. વ્યતિરેક એટલે શ્રેષ્ઠતા, ઉત્તમતા બતાવવામાં આવે. એમનું ઉદાહરણ જોઈએ. દમયંતીના મુખ આગળ ચંદ્ર પણ નિસ્તેજ લાગે. દમયંતીના મુખ આગળ ચંદ્ર પણ નિસ્તેજ લાગે. ચંદ્રનો પ્રકાશ અતિ તેજસ્વી સમગ્ર પૃથ્વીની અંદર છવાય છે, પરંતુ અહીંયા દમયંતીના મુખ આગળ દમયંતીના મુખનો પ્રકાશ એ એટલો બધો વધારે બતાવવામાં આવ્યો છે કે ચંદ્ર પણ એમની પાસે ઝાંખો લાગે, જે હકીકતે
આ શક્ય નથી, છતાં અહીંયા આ વાતમાં અતિરેક દર્શાવ્યો છે એટલે વ્યતિરેક અલંકાર બન્યો. ઉદાહરણ 2, એની વાણી તો અમૃતથી એ મીઠી છે. વાણી અમૃતથી એ મીઠી છે. તો અમૃત એ તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, એમની તુલનાએ કોઈ ન આવી શકે, છતાં અહીંયા એની વાણી, કોઈ વ્યક્તિની વાણી એ અમૃત કરતાં પણ વિશેષ દર્શાવે, અહીંયા દર્શાવવામાં આવેલું છે. ઉદાહરણ 3, સુદામાના વૈભવ આગળ કુબેર તે માત્ર કોણ? કુબેરનો ધન ભંડાર જે કદી ખૂટે નહીં, અખૂટ છે. છતાં અહીંયા એક સુદામો, ગરીબ બ્રાહ્મણ, જેમની પાસે ફૂટી કોડી ન હતી, છતાં એ સુદામાનો વૈભવ એ કુબેરના વૈભવ કરતાં અહીંયા શ્રેષ્ઠ દર્શાવ્યો છે. તેને વ્યતિરેક અલંકાર કહેવામાં આવે છે. તો આપણે આ 5 પ્રકારો અર્થાલંકારના એ આપણે જોયા. હવે તેમને ટૂંકમાં અત્યાર સુધી વિભાગ યાને ભાગ 1 અને ભાગ 2માં શબ્દાલંકાર અને અર્થાલંકાર જે આપણે જોયાના ટૂંકની અંદર એનો પરિચય સરળતાથી, સહજતાથી, ઉદાહરણ સહિત અલંકારને આપણે સમજી શકીએ. વર્ણાનુપ્રાસ, તેનું ઉદાહરણ ઝૂકી ઝાડના ઝુંડની ઝાજી ઝાડી. યમક, અખાડા જવાના મેં ઘણી વખત અખાડા કર્યા છે. પ્રાસ સાંકળી, મહેતાજી નિશાળે આવ્યા, લાવ્યા પ્રસાદને કર્યો ઉત્સવ. અંત્યાનુપ્રાસ, જેની જશોદા માવલડી, ચરાવે ગોકુળ ગાવલડી. ભાગ 2 ની અંદર આપણે જોયું કે ઉપમા અલંકાર દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, જેવું દ્વારા અહીંયા સૂચવ્યું છે. રૂપક, દમયંતીનું મુખ એટલે ચંદ્ર. ઉત્પ્રેક્ષા, દમયંતીનું મુખ તો જાણે ચંદ્ર. અનન્વય, માં તે માં. છેલ્લો પ્રકાર વ્યતિરેક, દમયંતીના મુખ આગળ ચંદ્ર પણ નિસ્તેજ લાગે. તો એટલા ટૂંકમાં અલંકાર અને એમના ઉદાહરણો સરળતાથી આપણે સમજી શકીએ, ખાસ યાદ રાખવા. આભાર.